અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. પાલિતાણા તાલુકાના ઠાડજ રાજપરા ગામે 55 ફૂટ ઊંડા કૂવામાં પડેલ નીલગાયનું સફળ રેસ્ક્યુ ફોરેસ્ટ ટીમ અને સ્થાનિક યુવાનોની પ્રશંસનીય કામગીરી. પાલિતાણા તાલુકાના ઠાડજ રાજપરા ગામે એક નીલગાય આશરે 55 ફૂટ ઊંડા કૂવામાં પડી જતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. રેસ્ક્યુ કામગીરી દરમિયાન ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી. ફોરેસ્ટ ઓફિસર જેપી જોગરાણા અને મેહુલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન, ગૌરક્ષક ટીમ, તળાજા તેમજ રાજપરા ગામના યુવાનોએ પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. 55 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને ટીનુભાઈએ નીલગાયને દોડાતી મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીમના સંયુક્ત પ્રયાસોથી નીલગાયને જીવિત અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ સફળ રેસ્ક્યુ કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી અને વન વિભાગ, ગૌરક્ષક ટીમ તથા તમામ સહયોગીઓની કામગીરીની પ્રશંસા કરી હતી.